તમે નક્કી કરેલા કામ અને તમે નક્કી કરેલા સંબંધોમાંથી 30% એવા છે કે જેમાં તમારે ધાર્યા કરતા વધારે એનર્જી ઇનપુટ, રિસોર્સિસ ઇનપુટ આપવું પડશે, ત્યારે એ કામ પૂરું થશે ને ત્યારે એ સંબંધ ટકશે. તમે નક્કી કરેલા કામ અને તમે શરૂઆત કરેલા સંબંધો 40% તમારા મન પ્રમાણે ચાલશે, આનંદ કરી લેવાનો. તમે નક્કી કરેલા જીવનમાં કામ અને તમે નક્કી કરેલા જીવનના સંબંધોમાંથી 20% કામ અને 20% સંબંધો બગડવા માટે જ સર્જાયેલા છે. એક્સેપ્ટ ઇટ એન્ડ રિમેન પીસફુલ એન્ડ હેપી. હવે તમારી પર્સનલ લાઈફ ચેક કરો કે 20% સંબંધો બગડ્યા હશે અને 20% કામ પણ બગડ્યા હશે. આ બધાનો પ્રિન્સિપલ છે. જંગલનો રાજા સિંહ છે, એ પણ દર વખતે એને સક્સેસફુલ ચેઝ નથી હોતો. ડિસ્કવરી ચેનલ પર જોયું છે ને? તો તારે કેમ રોજ સવારે તને ધાર્યો ધંધો મળે? કેટલા ટકા થયા? 90. તમે નક્કી કરેલા કામમાંથી 10% કામ તમને સખત ખોટ લાવવા માટે તમારા જીવનમાં આવે છે અને 10% સંબંધો સ્પર્ધા અથવા તો દુશ્મનાવટમાં પરિવર્તિત થવા માટે આવે છે. This makes the life of a human being 40, 30, 20, 10. એટલે કોઈ પણ સંબંધ બગડે, એ સંબંધને સુધારવા માટે તમારે દર 2 મહિને એક પ્રયત્ન 6 મહિના સુધી કરવો, એટલે 3 વખત કરવો. પછી એ સંબંધ ના સુધરે તો એ વ્યક્તિને બિગ ગુડ બાય કહેવું, એના પ્રત્યે સદભાવ રાખીને એના માટે પ્રાર્થના કરી કે તમને જીવનમાં સફળતા મળે. પછી ટર્ન અરાઉન્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ડોન્ટ ફોરગેટ ટુ ડિલીટ ધ નંબર ફ્રોમ ધ મોબાઈલ. એટલે શું, સ્ક્રોલ કરીને પાછું ના આને આવું એની કરતા કાઢ નાખવાનું. એ શેમાં ગણી લેવાનું? કયા ટકામાં ગણવાનું? એ બધું 20 અને 10માં ગણી લેવાનું. બસ આટલું એક લઈને જશો ને તો પણ તમને મજા આવશે. એટલા માટે કે આની પાછળ, આ સૂત્ર પાછળનો સિદ્ધાંત એ છે કે આપણે મનમાં ધાર્યું એ બધું આપણી પ્રમાણે થતું